જય શ્રી કૃષ્ણ મિત્રો. દરેક ગુજરાતી ઘરમાં બપોરે જમવામાં ભાત સાથે દાળ અથવા તો કઢી બનાવવામાં આવતી હોય છે, પણ આજે આપણે ફટાફટ બની જતી અને એકદમ ટેસ્ટી એક અલગ જ પ્રકારની રેસીપી બનાવીશું જે બધાને ભાવશે. પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, જેના માટે અહીં મેં એક નાનું વઘાર્યું લઈ લીધું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ બહુ ગરમ નથી થવા દેવાનું. આપણે આની અંદર 2 ચમચી જેટલી તુવેરની દાળ, 2 ચમચી જેટલી ચણાની દાળ અને 1 ચમચી જેટલી અડદની દાળ નાખી દઈશું. અને તેની સાથે 2 સૂકા લાલ મરચાં નાખી દઈશું. બહુ તીખા હોય તેવા મરચાં નહીં લેવાના. અને મીડિયમ ફ્લેમ પર આપણે દાળને સાધારણ બદામી થાય ત્યાં સુધી સાંતળવાની છે. અહીં મેં રેગ્યુલર સૂકા લાલ મરચાં લીધા છે, પણ તમારે જો બિલકુલ તીખું ન જોઈતું હોય તો તમે કાશ્મીરી લાલ મરચાં પણ વાપરી શકો છો, કેમ કે આગળ પણ હજી આપણે આની અંદર મરચાંનો ઉપયોગ કરવાનો છે. તો મીડિયમ તાપે આને શેકીશું જેથી દાળની કચાશ દૂર થઈ જાય. તો જો દાળ સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આની અંદર 1 ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલા કાળા મરી નાખી દઈશું. અને તેની સાથે સૂકા કોપરાનું છીણ લીધેલું છે મેં અહીં, 2 થી 3 ચમચી જેટલું તે નાખી દઈએ. તમે આની જગ્યાએ લીલું નારિયેળ પણ લઈ શકો છો, અથવા તો સિલોનીસ કોપરું આવે છે જે ડેસિકેટેડ કોકોનટ કહે છે તે પણ લઈ શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આપણું મિશ્રણ અને પેન ગરમ હોવાથી નારિયેળ અને કાળા મરી છે તે બધું સરસ શેકાઈ જશે. નારિયેળને આપણે બહુ કલર ચેન્જ નથી થવા દેવાનો. તો જો નારિયેળ પણ સરસ શેકાઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. તો જો આપણું આ મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે મિક્સરમાં નાખી અને આની અંદર પાણી નાખ્યા વગર જ આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ જે આપણે મસાલો તૈયાર કર્યો છે એનો ઉપયોગ આપણે આગળ કરીશું. અને જો આ મસાલો આવી રીતનો અધકચરો થશે, આની અંદર દાળ હોવાથી એકદમ ફાઇન તો નહીં જ થાય. તો આને આપણે એક વાટકીની અંદર કાઢી લઈએ. અને ત્યારબાદ આ મિક્સર જારની અંદર જ આપણે ટમેટાને ગ્રાઇન્ડ કરવાના છે. તો અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે. તમે દેશી ટમેટા કે રેગ્યુલર ટમેટા કોઈ પણ લઈ શકો છો. અને આમાં પણ પાણી નાખ્યા વગર આને આપણે પીસી લઈએ. તો જો અહીં મેં ટમેટાને પણ પીસી લીધા છે. હવે આપણે એક જાડા તળિયાવાળી તપેલી લઈ લઈશું અને તેની અંદર આ ટમેટાની પ્યોરી નાખી દઈશું. આની અંદર અત્યારે આપણે તેલ કે ઘી કંઈ જ નથી ઉમેરવાનું. અને સાથે જ મિક્સર જારની અંદર 2 કપ જેટલું પાણી નાખી તે પાણી પણ આની અંદર નાખી દઈએ. ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે. એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આની અંદર આપણે 2 લીલા મરચાં નાખી દઈશું. આપણે કાળા મરી પણ નાખ્યા છે, મસાલો બનાવ્યો એમાં સૂકા લાલ મરચાં પણ નાખ્યા છે, એટલે તીખાશ તમને જોઈતી હોય તે પ્રમાણે તમે મરચાં વધારે ઓછા કરી શકો છો. સાથે 5 ચમચી જેટલી હળદર નાખી દઈએ અને એક વખત આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આને ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ માટે થવા દઈશું, જેથી ટમેટાની કચાશ એકદમ દૂર થઈ જાય. તો જો લગભગ 7 થી 8 મિનિટ જેવું થયું છે અને આપણા ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે. ટમેટા એકદમ સરસ ચડી ગયા હશે. તો હવે આની અંદર આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો ને તે બધો એડ કરી દઈશું. તે મસાલાના કારણે આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને આમાં મસાલામાં આપણે 3 દાળનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે જે આ રેસીપી બનાવી છે ને એ એકચ્યુઅલી સાઉથ ઇન્ડિયા સાઈડનો રસમ છે, પણ આની અંદર દાળનો ઉપયોગ થયેલો હોવાથી આનો ટેસ્ટ દાળને ઘણો બધો મળતો આવે છે, એટલે બધા જ ગુજરાતીઓને લગભગ ભાવશે જ. તો આ મસાલો નાખ્યા પછી હજી આની અંદર આપણે 1 કપ જેટલું પાણી નાખી દઈશું, કેમ કે દાળ હોવાથી જેમ જેમ ઉકળશે તેમ ઘટ થશે. અને આપણે દાળને એકદમ સરસ શેકીને પીસીને લીધેલી છે, એટલે દાળની કચાશ જરાય નહીં લાગે. તો એક વખત આને મિક્સ કરી હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલો ગોળ નાખી દઈશું, કેમ કે આની અંદર આપણે ટમેટા લીધેલા હતા. છતાં પણ ગોળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને ગોળ ઓગળે ત્યાં સુધી આને થવા દઈએ. તો જો ગોળ સરસ ઓગળી ગયો છે, તો હવે આની અંદર અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી આને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર રેડવાનો છે, જેનાથી આનો ટેસ્ટ બમણો થઈ જશે. તો એના માટે અહીં મેં 2 ચમચી જેટલું ઘી ગરમ કરીને લઈ લીધું છે. તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો. તેની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું. રાઈ અને જીરું સરસ ફૂટી જાય એટલે આની અંદર 5 ચમચી જેટલા મેથીના દાણા અને સાથે જ 1 મોટી ચમચી જેટલી લસણની કળીઓ નાખી દઈશું, જેને મેં આવી રીતના લાંબુ સુધારીને લઈ લીધું છે. તમે ઝીણી કટકી કરીને પણ લઈ શકો છો.
અને આની અંદર જ આપણે લસણ સાધારણ બદામી કલરનું થાય ત્યાં સુધી થવા દઈશું, એટલે લસણની કચાશ દૂર થઈ જાય. તમે આ વઘાર ગેસ ઉપર પણ કરી શકો છો. તો જો લસણ સરસ બદામી કલર જેવું થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું, સાથે જ 1 સૂકું લાલ મરચું અને 1 ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. અને આ ગરમા ગરમ વઘારને આપણે આ રસમમાં નાખી દઈએ. રેગ્યુલર આપણે બપોરે દાળ ભાત અથવા તો કઢી ભાત તો ખાતા જ હોઈએ છીએ, પણ ક્યારેક કંઈક અલગ અને ટેસ્ટી ખાવાનું મન થાય ને તો એક વખત આ રસમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા સૌને ભાવશે. આ વઘાર નાખ્યા પછી આને ફરીવાર હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને 1 મિનિટ માટે થવા દઈશું, જેથી વઘારનો ફ્લેવર છે તે એકદમ સરસ બેસી જાય. અને તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, બહુ ઘાટી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. જનરલી રસમ એકદમ પાતળું હોય છે, પણ આપણે બહુ પાતળું ન ભાવે એટલે મેં થોડુંક આને ઘાટું રાખ્યું છે. તો હવે ગરમા ગરમ રસમને આપણે ભાત ઉપર સર્વ કરી દઈએ. તો તમે આ સાઉથ ઇન્ડિયન રસમ રાઈસ જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.